વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બહુ જ અગત્યનું થિયરમ ભણવાના છીએ પરમ્યુટેશનનું, જે તમે જોયું હશે કે એક્ઝામની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યનું થિયરમ છે આ. અને આ છે કે ટુ ડિસજોઇન્ટ સાયકલ્સ ઇન એસએન. એસએનની કોઈ પણ બે ડિસજોઇન્ટ સાયકલ હોય આર ઓલવેઝ કમ્યુટેટિવ. એટલે કે જો એફ અને જી બિલોંગ્સ ટુ એસએન હોય અને એફ અને જી બંને ડિસજોઇન્ટ હોય તો એફ કમ્પોઝિશન જી અને જી કમ્પોઝિશન એફ હંમેશા સરખા થાય. આ જે થિયરમ છે એ આપણે થિયરમ ભણવાનું છે આજે. બહુ જ ઇમ્પોર્ટન્ટ, બહુ જ ઇઝી થિયરમ છે. પણ આ થિયરમ ભણીએ એના પહેલાં આપણે કેટલીક વસ્તુ શીખવાની છે થિયરમ પહેલાંની. થિયરમ પછી શરૂ કરીશું આપણે. અને આ જે ત્રણ વસ્તુ છે અગત્યની, એ પહેલું છે કે ટ્રાન્સલેશન કોને કહેવાય. ટ્રાન્સલેશન અંડર પરમ્યુટેશન એફ. નંબર 2, ઇનવેરિયન્ટ અંડર પરમ્યુટેશન એફ. અને ત્રીજું, પ્રોપર્ટી ઓફ વન વનનેસ. કોઈ પણ વિધેય એક એક હોય તો એની શું પ્રોપર્ટી હોય. આ ત્રણ વસ્તુનો આપણે સંદર્ભ સમજી લઈએ. જેને આ ત્રણ વસ્તુ ખબર પડી ગઈ, બહુ સિમ્પલ છે, એના માટે આ થિયરમ બિલકુલ રમત થઈ જશે, બહુ જ ઇઝી થઈ જશે. પહેલાં આપણે વિચારીએ કે ટ્રાન્સલેશન અંડર એફ કોને કહેવાય. ધારો કે હું એફ કોઈ પરમ્યુટેશન લઉં છું. જો અત્યારે થિયરમ શરૂ કર્યું નથી, માત્ર તમને આ ત્રણ વસ્તુની હું સમજ આપી રહ્યો છું અત્યારે. થિયરમ પછી શરૂ કરીશું. તો એફ ઇઝ ઇક્વલ ટુ માની લો કે 1 2 3 4 5 6 લઈ લઈએ આપણે, બિલોંગ્સ ટુ S6 છે. અને માની લો કે આની જે વેલ્યુ છે 1 goes to 3, 3 goes to 4, 4 goes to 1, સાયકલ પૂરી થઈ ગઈ. 2 remains 2, 5 goes to 6, 6 goes to 5. ધારો કે આ પ્રમાણે છે. તો અહીંયા શું કહી શકાય આપણે, આ પરમ્યુટેશનમાંથી કહી શકાશે કે વોટ ઇઝ એફ ઓફ 1. એફ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 3. એનો મતલબ કે એફ ઓફ 1 જે છે ઇઝ નોટ ઇક્વલ ટુ 1 છે. એફ એ 1ને એમને એમ રહેવા દેતો નથી. એટલે કે એફ 1ની વેલ્યુ શું થાય છે 3. આનો અર્થ એવો કહી શકાશે આપણે કે 1 હેઝ એ ટ્રાન્સલેશન અંડર એફ. રાઈટ. એફ માટે 1 એ ટ્રાન્સલેશન કરે છે 1નું. રાઈટ. ઓકે. વોટ ઇઝ એફ ઓફ 2. જુઓ તમે અહીંયા એફ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 2 જ છે. એફ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ નો મતલબ એફ એ 2 ને શું કરે છે, 2 જ રહેવા દે છે. એનો મતલબ કંઈ ફેરફાર કરતું નથી. તો અહીંયા શું કહીશું આપણે કે 2 remains invariant. ઇનવેરિયન્ટ એટલે બદલાતો નથી. વેરિયેબલ એટલે જુદું જુદું. ઇનવેરિયન્ટ એટલે કે બદલાતું નથી. રાઈટ. બદલાતો નથી. 2 remains invariant under F. રાઈટ. F માટે 2 એ બદલાતો નથી. વોટ ઇઝ F3. તમે જુઓ F3ની વેલ્યુ 4 છે. એનો મતલબ કે F3ની વેલ્યુ 3 રહેતી નથી. અને 3 નથી રહેતી એનો મતલબ કે બદલાય છે. અને બદલાય છે એનો મતલબ શું કહીશું આપણે, 3 હેઝ એ ટ્રાન્સલેશન. એની જગ્યા છોડીને બીજે જાય છે એટલે શું કહીશું, હેઝ એ ટ્રાન્સલેશન અંડર એફ. એ પ્રમાણે એફ ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ 1 તો શું કહીશું આપણે, 4 હેઝ એ ટ્રાન્સલેશન અંડર એફ. રાઈટ. એ પ્રમાણે 5 હેઝ એ ટ્રાન્સલેશન અંડર એફ. 6ની વેલ્યુ 5 થાય છે. 6 હેઝ એ ટ્રાન્સલેશન અંડર એફ.
તો એફ દ્વારા જો કોઈની વેલ્યુ બદલાતી હોય તો આપણે કહીશું કે એનું ટ્રાન્સલેશન થાય છે, અને એફ દ્વારા કોઈની વેલ્યુ જો ન બદલાય તો આપણે કહીશું કે કેવું રહે છે, ઇનવેરિયન્ટ રહે છે. ઇનવેરિયન્ટ એટલે કે ન બદલાવું, રાઈટ. અને ટ્રાન્સલેશનનો મતલબ શું થશે, બદલાવું. તો જે વસ્તુ બદલાઈ જાય એને કહીશું આપણે ટ્રાન્સલેશન અંડર એફ, અને જે વસ્તુ ન બદલાય એને કહીશું આપણે ઇનવેરિયન્ટ અંડર એફ, રાઈટ. એવી જ બીજી એક વસ્તુ આપણે જોઈ લઈએ કે કોઈ પણ ફંક્શન જ્યારે 1 1 હોય ત્યારે એની પ્રોપર્ટી શું છે. મેં તમને અગાઉ પણ શીખવાડેલું છે કે માની લો કે ફંક્શન એફ છે, આ ધારો કે એ બી સી છે, અને જો ફંક્શન 1 1 હોય, આ 1 2 3 હોય, એટલે ટૂંકમાં આને આપણે એફ એ કહો, આને કહીશું આપણે એફ બી, આને કહીશું આપણે એફ સી. તો તમે જુઓ એફ છે એ 1 1 ક્યારે કહેવાય, આપણે ભણી ગયા છીએ કે ઇફ એફ એ ઇઝ ઇક્વલ ટુ એફ બી, અને એ વખતે જો આપણને એ ઇઝ ઇક્વલ ટુ બી મળી જાય તો ફંક્શન એફ કેવું છે, 1 1 છે એવું કહેવાય, રાઈટ. ફંક્શન ક્યારે કહીશું આપણે કે જો આ બંને ઇક્વલ હોય અને જો આ ઇક્વલ ન હોય તો શું થાય, આ મેની થઈ ગયા અને મેનીનો જવાબ 1 થઈ ગયો. એટલે જો 1 1 રાખવા હોય તો જો આ ઇક્વલ હોય તો આ બંને પણ શું થવું પડે, ઇક્વલ થવું પડે, રાઈટ. એટલે એફ એ ઇઝ ઇક્વલ ટુ એફ બી, એ વખતે જો એ ઇઝ ઇક્વલ ટુ બી હોય તો ફંક્શન જે છે એ કેવું કહેવાશે, 1 1. એટલે કે આ પ્રમાણે એફ એ ઇઝ ઇક્વલ ટુ એફ બી implies a is equal to b, ક્યારે, જો f is 1 1 હોય ત્યારે. અને આપણે ભણી ગયા છીએ કે જ્યારે કોઈ પણ પ્રોપર્ટી એ ઇમ્પ્લાઇઝ અર્થમાં જે રહેતી હોય એ રિવર્સમાં ન પણ રહે, પણ a ઇઝ ઇક્વલ ટુ બી હોય તો એફ એ ઇઝ ઇક્વલ ટુ એફ બી થાય ત્યારે એફને 1 1 કહેવાય, વાત ખોટી છે, રાઈટ. એફ 1 1 ક્યારે કહેવાય, જ્યારે એફ એ ઇઝ ઇક્વલ ટુ એફ બી હોય એ વખતે એ ઇઝ ઇક્વલ ટુ બી થાય. તો આ જ સેન્ટેન્સને જો આપણે સાચું છે એવું લખવું હોય તો કેમ કહી શકાય, તો જ્યારે આ સેન્ટેન્સને આપણે જો રિવર્સ ફોર્મમાં લખવું હોય, એટલે કે એ ઇઝ ઇક્વલ ટુ બી ઇમ્પ્લાઇઝ એફ એ ઇઝ ઇક્વલ ટુ એફ બી, આવું કહી શકાય ખરું, તો ક્યારે પણ ન કહી શકાય. તો એફ જો 1 1 હોય તો એફ એ ઇઝ ઇક્વલ ટુ એફ બી હોય એ વખતે એ ઇઝ ઇક્વલ ટુ બી થાય, રાઈટ. આ જ વસ્તુને મારે સાચું કહેવું હોય પણ ઊંધી રીતે કહેવું હોય તો શું કરવું પડે છે, આપણે હંમેશા નેગેશન કરવું પડે. એનો મતલબ જ્યારે એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી હોય એ વખતે એફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ બી થાય તો એફ એ 1 1 છે એવું કહેવાય, કરેક્ટ. તો આ વસ્તુ ખાસ યાદ રાખો તમે કે એફ 1 1 ક્યારે કહેવાય, એ મતલબ કે હવે એફ ઇઝ 1 1 છે એવું ક્યારે કહેવાય, તો બે રસ્તા. એક, એફ એ ઇઝ ઇક્વલ ટુ એફ બી હોય એ વખતે જો એ ઇઝ ઇક્વલ ટુ બી થાય તો પણ એને શું કહેવાય, 1 1 કહેવાય. અથવા આ વસ્તુ મારે ઊંધી રીતે લખવું હોય તમે શું કરવું પડે, આપણે એનું નેગેશન કરવું પડે. એટલે કે એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી હોય એ વખતે જો એફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ બી હોય તો પણ ફંક્શનને કેવું કહેવાય, 1 1 કહેવાય. એટલે ફંક્શનને 1 1 કહેવા માટેની હવે બે વસ્તુ થઈ ગઈ. જો તમારે ડોમેઇન સાઇડથી આવવું હોય તો એફ એ ઇઝ ઇક્વલ ટુ એફ બી ઇમ્પ્લાઇઝ એ ઇઝ ઇક્વલ ટુ બી કહેવું પડે, રેન્જ સાઇડથી આવવું હોય તો. અને જો ડોમેઇન સાઇડથી જવું હોય તો જ્યારે એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી હોય ત્યારે એફ એ નોટ ઇક્વલ ટુ એફ બી હોય તો જ એને 1 1 કહી શકાય, રાઈટ. તો આ જે કન્ડિશન છે એનો ઉપયોગ આપણે આ થિયરમમાં કરવાના છીએ. તો આપણે જે થિયરમ લઈશું એમાં 3 વસ્તુ આવશે. એક, ટ્રાન્સલેશન. ટ્રાન્સલેશન કોને કહીશું આપણે, કોઈ પણ એલિમેન્ટ જે છે એસનો એ એફ લાગુ પડવાથી એટલે પરમ્યુટેશન લાગવાથી જો બદલાય તો એને ટ્રાન્સલેશન કહેવાય, અને જો ન બદલાય તો આપણે શું કહીશું, એ ઇનવેરિયન્ટ છે એવું કહીશું, કરેક્ટ. અને હવે ઇનવેરિયન્ટની પ્રોપર્ટી આપણે ડિસજોઇન્ટ સાયકલ માટે શું થાય છે એ એકવાર જોઈ લઈએ જેથી તમને ખ્યાલ આવશે કે આપણે આનો ઉપયોગ કેવી રીતે કરીશું. હવે તમે વિચારો, હું એક્ઝામ્પલ જ લઉં. ધારો કે એફ અને જી એ બંને S10 પરના કોઈ પરમ્યુટેશન છે, રાઈટ. અને જો એ S10 પરના પરમ્યુટેશન હોય અને હું એફને આમ લખું, એફ ઇઝ ઇક્વલ ટુ 1 3 5 7, ચલો. અને જી ઇઝ ઇક્વલ ટુ લખું છું 2 4 6 8, રાઈટ.
ખ્યાલ આવી ગયો બધાને? એનો મતલબ કે એફ કેવો હશે? એફ આ પ્રમાણે હશે 1 2 3 4 5 6 7 8 9 10. બધાને ખ્યાલ આવી ગયો? 1 goes to 3, 3 goes to 5, 5 goes to 7 અને 7 goes to 1. આવું થશે. બાકીના બધા એમને એમ હશે 2 એમના એમ, 4 એમના એમ, 6 એમના એમ, 8 એમના એમ, 9 એમના એમ, 10 એમના એમ. રાઈટ? એ પ્રમાણે જી શું થાય? 1 2 3 4 5 6 7 8 9 10. તો 1 એમને એમ રહેશે. 2 goes to 4, 4 goes to 6, 6 goes to 8, 8 goes to 2. રાઈટ? બાકીના બધા એમને એમ 3 એમના એમ, 5 એમના એમ, 7 એમના એમ, 9 એમના એમ, 10 એમના એમ. કરેક્ટ? અને હવે જો હું S10 માટે આ બે સાયકલ લઉં તો આ સાયકલ એલિમેન્ટ શું છે? 1 3 5 7. આ પણ જી પણ સ્કેમાં આવેલું છે S10 માં. એના સાયકલ એલિમેન્ટ શું છે? 2 4 6 8. એટલે આમ જો તો એફના એલિમેન્ટ 1 3 5 7, જીના એલિમેન્ટ 2 4 6 8. એનો મતલબ કે એફના એલિમેન્ટ અને જીના એલિમેન્ટ અલગ અલગ છે. માટે શું કહેવાશે? એફ એન્ડ જી આર ડિસજોઇન્ટ સાયકલ. કરેક્ટ? અને આ ડિસજોઇન્ટ સાયકલ્સ માટે આપણે જે વાત કરી હતી ઇનવેરિયન્ટ અને ટ્રાન્સલેશન, એનો અર્થ શું થાય એ સમજીએ આપણે. હવે જુઓ તમે એફ માટે વિચારો કે એફની વેલ્યુ શું છે? અહીંયા 1 3 5 7. કરેક્ટ? અહીંયા હું કહી શકું કે વોટ ઇઝ એફ ઓફ 1? એફ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 3. ક્લિયર દેખાય છે? એફ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 3 હોય માટે હું શું કહીશ? અહીંયા 1 હેઝ ટ્રાન્સલેશન અંડર એફ કહેવાય. હવે તમે વિચારો, જો 1 ને એફની અંદર ટ્રાન્સલેશન હોય એનો મતલબ કે 1 જે છે એ એફ વાળા સાયકલમાં લખાશે. કારણ કે બદલાતું લખાય ને. જો એમને એમ રહેતું હોય તો ન લખો તો ચાલે. એફ હેઝ એ ટ્રાન્સલેશન, એનો મતલબ કે 1 બિલોંગ્સ ટુ એફ કહેવાય. ટ્રાન્સલેશન છે માટે 1 લખાઈ ગયું. હવે જો 1 એ સાયકલ એફનો એલિમેન્ટ હોય અને એફ અને જી એ બંને ડિસજોઇન્ટ હોય તો ડિસજોઇન્ટ ક્યારે કહેવાય? જે વસ્તુ એફમાં હોય એ તો જીમાં ન જ હોવી જોઈએ તો ડિસજોઇન્ટ કહેવાય. એનો મતલબ કે 1 જે છે એ કોઈ દિવસ જીની અંદર નહીં હોય, સાયકલ જીમાં નહીં હોય. કરેક્ટ? તો આ નિયમ થઈ ગયો કે જ્યારે એફ અને જી બંને ડિસજોઇન્ટ હોય ત્યારે કોઈ પણ એલિમેન્ટ જો એક સાયકલની અંદર ટ્રાન્સલેશન થતો હશે ને તો એ બીજી સાયકલમાં હંમેશા ઇનવેરિયન્ટ જ રહેશે. રાઈટ? તો આને નોંધ તરીકે આમ લઈશું કે ઇફ એફ એન્ડ જી આર ડિસજોઇન્ટ સાયકલ then if કોઈ પણ નંબર હું I કહી દઉં અહીંયા, if I has a translation under F, જો એકની અંદર ટ્રાન્સલેશન આવી ગયું તો શું લખી શકીશું? AI એ હંમેશા બીજા માટે કેવું હશે? remains invariant અંડર જી. જો આ ખાસ યાદ રાખજો, પાછું આનું ઊંધું સાચું નથી. એક જ વસ્તુ સાચી છે. કઈ વસ્તુ? કે જો આ જે છે એ ઇનવેરિયન્ટ હોય તો જ વાંધો નહીં આવે, બાકી જે છે એ નહીં થાય. એટલે કે જો એફ અને જી બંને ડિસજોઇન્ટ હોય અને આઈ જે છે એ એફના અંડરની અંદર જો એ ટ્રાન્સલેશનમાં હોય તો જીની અંદર એ હંમેશા કેવું રહેશે? ઓલવેઝ ઇનવેરિયન્ટ રહેશે. રાઈટ? એક્ઝેક્ટલી એ પ્રમાણે શું કહીશું આપણે અહીંયા કે જો ઓકે ફરીથી હું લખું છું એની એ વસ્તુ આપણી એફ શું છે આપણું 1 3 5 7, જી શું છે આપણું 2 4 6 8. રાઈટ? તો જો 1 જે છે એ એફમાં ટ્રાન્સલેશન છે માટે જીમાં ઇનવેરિયન્ટ. 3 જે છે એ એફમાં ટ્રાન્સલેશન છે કારણ કે 3 ની વેલ્યુ 5 થાય છે તો જો જીમાં નથી.
5 જે છે એ એફમાં ટ્રાન્સલેશન, કારણ કે 5ની વેલ્યુ 7 થાય છે. અહીંયા જો F1 ઇઝ નોટ ઇક્વલ ટુ 1. કેમ? કારણ કે F1 ઇઝ ઇક્વલ ટુ 3 છે. F3 ઇઝ નોટ ઇક્વલ ટુ 3. કેમ? કારણ કે F3ની વેલ્યુ 5 છે. F5 ઇઝ નોટ ઇક્વલ ટુ 5. કેમ? કારણ કે F5ની વેલ્યુ 7 છે. F7 ઇઝ નોટ ઇક્વલ ટુ 7. કેમ? કારણ કે F7ની વેલ્યુ 1 છે. એનો મતલબ કે 1, 3, 5, 7 આ બધાને શું છે? દે હેવ ટ્રાન્સલેશન અંડર F. અને જો એ લોકોને Fમાં ટ્રાન્સલેશન હોય તો સ્વાભાવિક છે કે 1, 3, 5, 7 શું થશે? ધે વિલ રિમેઇન ઇનવેરિયન્ટ અંડર G. અને ઇનવેરિયન્ટ છે એનો મતલબ કે તમે જુઓ G1 ઇઝ ઇક્વલ ટુ 1 જ હોય, G3 ઇઝ ઇક્વલ ટુ 3 જ હોય, G5 ઇઝ ઇક્વલ ટુ 5 જ હોય, G7 ઇઝ ઇક્વલ ટુ 7 જ હોય. માટે G વાળી સાયકલ છે એમાં જો 1 પણ નથી આવતું, 3 પણ નથી આવતું, 5 પણ નથી આવતું, 7 પણ નથી આવતું. તમે જોઈ લીધું? તો આવું થયું કે જે એલિમેન્ટ બે ટૂંકમાં આપણને આપેલી હોય ડિસજોઇન્ટ સાયકલ, એ ડિસજોઇન્ટ સાયકલ પૈકી જે સાયકલની અંદર એ ઇનવેરિયન્ટ, જે સાયકલમાં એ ટ્રાન્સલેશન થશે એના કરતાં બીજી સાયકલમાં એ હંમેશા ઇનવેરિયન્ટ રહેશે. કરેક્ટ? પણ એનું ઊંધું સાચું નથી. જો કોઈ એલિમેન્ટ એફની અંદર ઇનવેરિયન્ટ હોય એનો મતલબ એ જીમાં હોય જ એ જરૂરી નથી. કેમ? જો તમને એક્ઝામ્પલ આપું, જેમ કે તમે જુઓ 9 નંબર. વોટ ઇઝ એફ ઓફ 9? 9 નંબર એફની અંદર છે જ નહીં. તમે જુઓ, અને જો 9 નંબર એ એફમાં ન હોય, F9 શું છે? અંદર નથી. એનો મતલબ F9 ઇઝ ઇક્વલ ટુ 9. તો F એ કેવું રહે છે? ઇનવેરિયન્ટ રહે છે. તો શું F9 ઇઝ ઇક્વલ ટુ 9 છે તો Gની અંદર F9 નોટ ઇક્વલ ટુ 9 હશે ખરું? ના, એવું જરૂર નથી. તમે જુઓ G ઓફ 9 ઇઝ ઇક્વલ ટુ પણ 9 જ છે, કારણ કે Gની અંદર પણ ક્યાં 9 નથી આવતું. કરેક્ટ? તો આપણે યાદ શું રાખીશું અહીંયા? કે જ્યારે કોઈ પણ એલિમેન્ટનું એક પરમ્યુટેશનમાં જો ટ્રાન્સલેશન હોય તો બીજામાં ઇનવેરિયન્ટ રહેશે. કરેક્ટ? પણ જો બીજામાં ઇનવેરિયન્ટ હોય એનો અર્થ એવો નહીં કે પહેલાની અંદર એનું ટ્રાન્સલેશન થતું હશે. તો હંમેશા આ નિયમ જે છે એ વન વે છે. એવી રીતે કે કોઈ પણ એલિમેન્ટ જ્યારે બે આપણને ડિસજોઇન્ટ સાયકલ આપેલી હોય ત્યારે એક સાયકલની અંદર એનું ટ્રાન્સલેશન છે એનો મતલબ કે બીજી સાયકલમાં એ હંમેશા ઇનવેરિયન્ટ જ રહેશે. પણ ઇનવેરિયન્ટ માટે સાચું નથી. એવું બની શકે કે કોઈ એક એલિમેન્ટ એ બંને સાયકલમાં ઇનવેરિયન્ટ જ રહે, એટલે કે એમને એમ રહે. જેમ કે આ એક્ઝામ્પલમાં જોયું, 9 છે એ આની અંદર પણ નથી અને 9 આની અંદર પણ નથી. 9 જે છે F અને G બંનેમાં ઇનવેરિયન્ટ રહે છે. રાઈટ? તો આપણે નિયમ એક જ યાદ રાખીશું. કયો? કે જ્યારે એકની અંદર ટ્રાન્સલેશન હોય ત્યારે બીજાની અંદર જે છે એ હંમેશા કેવું રહેશે? ઇનવેરિયન્ટ રહેશે. કરેક્ટ? અને આ વસ્તુનો ઉપયોગ કરીએ આપણે હવે. તો ફરીથી થિયરમ લીખતા પહેલા કઈ કઈ વસ્તુ જોઈશું આપણે? નંબર 1 કે જો F અને G, આપણે એવું શીખીશું થિયરમ લેતા પહેલા કે જો F અને G એ બંને ડિસજોઇન્ટ સાયકલ હોય ત્યારે જો કોઈ પણ એલિમેન્ટ I એ ટ્રાન્સલેશન હોય એને હેઝ એ ટ્રાન્સલેશન અંડર F, તો I નું શું થાય? બીજા માટે હંમેશા કેવું રહેશે? રિમેન્સ ઇનવેરિયન્ટ. કરેક્ટ? આ એક નિયમ. અને બીજો નિયમ કે જો F એ 1, 1 હોય તો એના બે નિયમો છે. એક આ FA ઇઝ ઇક્વલ ટુ FB, તો શું થાય? A ઇઝ ઇક્વલ ટુ B, અથવા A નોટ ઇક્વલ ટુ B ઇમ્પ્લાઇઝ FA નોટ ઇક્વલ ટુ FB. કરેક્ટ? અને આ બે નિયમનો ઉપયોગ કરી અને આપણે સાબિત કરીશું કે કોઈ પણ બે જે ડિસજોઇન્ટ સાયકલ છે એ ડિસજોઇન્ટ સાયકલ હંમેશા કેવી હશે? કમ્યુટેટિવ હશે. તો હવે આપણે શરૂ કરીએ આપણું મેઇન થિયરમ. સૌથી ઇમ્પોર્ટન્ટ થિયરમ છે આપણું આ.
show that two disjoint cycles in Sn. જો બંને disjoint cycle એ હંમેશા એક જ S દ્વારા બનેલી હોવી જોઈએ. show that two disjoint cycles in Sn are always commutative. આ ખૂબ અગત્યનું થિયરમ છે જે રિપીટેડલી એક્ઝામમાં પૂછાતું પણ હોય છે. તો જોઈ લઈએ આપણે. ચલો આ થિયરમ સાબિત કરીએ આપણે. પહેલા લઈએ આપણે લેટ f and g be any permutation in Sn. Sn નો મતલબ શું થઈ ગયો? મીન્સ f and g are two permutations defined on S, જ્યાં S માં કેટલા એલિમેન્ટ હશે? n એલિમેન્ટ. S with n elements. અને માટે જ કહીએ છીએ આપણે એને Sn. કરેક્ટ? હવે શું થાય જુઓ, એટલે કે f અને g બંને કોના પર ડિફાઇન થયેલા છે? S is equal to 1 2 3 4 5 up to n ઉપર. એટલે કે પરમ્યુટેશન f માં કયા એલિમેન્ટ હશે? એની પહેલી રોમાં 1 2 3 4 5 up to n, અને એ પ્રમાણે f અને g ની વેલ્યુ હશે. તો અહીંયા હવે for any value I belongs to S શું થાય? જેમ કે આપણે લખીએ પરમ્યુટેશન f લખીએ તો f કયા પ્રમાણે હોય? ધારો કે f ઇઝ ઇક્વલ ટુ આમ હોય ને, 1 2 3 I n. તો શું થાય? f અને g બંને લઈએ તો આ f છે પણ g પણ હોઈ શકે. તો કાં તો 1 ની વેલ્યુ 1 હોય ને કાં તો 1 ની વેલ્યુ 1 ન હોય, કાં તો 2 ની વેલ્યુ 2 હોય કાં તો 2 ની વેલ્યુ 2 ન હોય. એમ I માટે શું થાય? there are three possibilities. કઈ ત્રણ શક્યતાઓ થાય? તો પહેલી શક્યતા f of I is not equal to I. કરેક્ટ? હવે વિચારો તો આનો અર્થ શું થાય? તમે સમજી ગયા હશો. મીન્સ I has a ટ્રાન્સલેશન અંડર f. કરેક્ટ? અને આપણને અર્થ ખબર જ છે કે જો એફ આઈ જે છે એને એફની અંદર ટ્રાન્સલેશન હોય અને એફ અને જી બંને ડિસજોઇન્ટ સાયકલ હોય તો માટે આ કિસ્સામાં જી આઈ બરોબર શું હશે? આઈ જ હોય. કરેક્ટ? આપણે બીજો કેસ વિચારીએ. બીજો કેસ લઈએ આપણે. GI is not equal to I. વિચારો, GI is not equal to I નો અર્થ શું થયો? I has a ટ્રાન્સલેશન અંડર G. અને જો I ને G માં ટ્રાન્સલેશન હોય તો ઓટોમેટિક આ એલિમેન્ટ ક્યાં આવી ગયો? G નામની સાયકલમાં આવી ગયો. તો એ કિસ્સામાં શું થશે? ધેટ ઇમ્પ્લાઇઝ I remains invariant under F. એટલે કે આ કિસ્સામાં શું થશે? f of I is equal to I થશે. ક્યારે? જ્યારે GI is not equal to I હોય. કરેક્ટ? તો જ્યારે FI is not equal to I હશે ત્યારે GI is equal to I હશે. જ્યારે GI is not equal to I હશે ત્યારે FI is equal to I હશે. અને ત્રીજો કેસ કે જ્યારે FI is equal to પણ I હોય અને GI is equal to પણ I હોય. કરેક્ટ?
ત્રણે કેસ થઈ ગયા આપણે. હવે વન બાય વન કેસ લઈએ આપણે. ચલો પહેલાં આપણે લઈએ કેસ એ. કેસ એમાં શું લઈએ આપણે? એફ ઓફ આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ આઈ. આ કિસ્સામાં શું થાય છે એ આપણે જોઈ લઈએ. વિચારો તમે. આપણે સાબિત શું કરવું છે? આપણે સાબિત કરવું છે કે જો બે ડિસજોઇન્ટ સાયકલ હોય એ હંમેશા કોમ્યુટેટિવ હોય. એટલે આપણે સાબિત કરવું છે કે એફ સંયોજન જી ઇઝ ઇક્વલ ટુ જી સંયોજન એફ. ઓકે, ટુ પ્રૂવ આપણે સાબિત શું કરવું છે? એફ સંયોજન જી ઇઝ ઇક્વલ ટુ જી સંયોજન એફ. ચલો સ્ટાર્ટ કરો. હિયર એફ ઓફ આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ આઈ. આનો અર્થ શું થાય? આનો અર્થ થશે આઈ has a translation under F. કરેક્ટ? અને જો એને ટ્રાન્સલેશન અંડર એફ હોય માટે શું થશે? I remains invariant under G. કરેક્ટ? અને જો એ ઇનવેરિયન્ટ રહેતો હોય એનો મતલબ કે જી ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ જ થાય, કારણ કે ઇનવેરિયન્ટ છે. રાઈટ? તો આપણે પહેલા કેસમાં શું મળી ગયું? કેસ એમાં એફ ઓફ આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ આઈ. એ વખતે જી ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ માટે એફ કમ્પોઝિશન જી આઈ આની વેલ્યુ શું થાય? એફ જી આઈ. પણ જીઆઈ બરોબર શું છે? જીઆઈ ઇઝ ઇક્વલ ટુ આઈ છે. તો શું મળી ગયું આપણને? એફ આઈ. એનો મતલબ એફ સંયોજન જી આઈની વેલ્યુ શું મળી ગઈ આપણને? એફ આઈ. કરેક્ટ? અગેન હવે જુઓ, હવે આપણે બીજા નિયમનો ઉપયોગ કરીએ. મેં કીધું હતું ને આ થિયરીમાં બે વસ્તુનો ઉપયોગ કરવાનો છે. એક આપણે ઇનવેરિયન્ટવાળી વસ્તુનો ઉપયોગ કરવાનો છે અને બીજું આપણે વનનેસનો ઉપયોગ કરવાનો છે. ચલો વિચારીએ આપણે. એફ શું છે? પરમ્યુટેશન. પરમ્યુટેશન કોને કહેવાય? જો એ 1 1 ને ઓન 2 હોય તો લખીએ આપણે એફ being a permutation f is 1 1. કરેક્ટ? હવે જો એફ 1 1 હોય તો શું થાય? અહીંયા આપણે લીધું શું છે? આપણે કન્ડિશન એવી લીધી છે કે એફ આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ આઈ. તો શું થાય? એફ આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ આઈ gives, આપણે શું ભણી ગયા હતા વનનેસમાં કે જો a ઇઝ નોટ ઇક્વલ ટુ બી હોય તો એફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ બી થાય. આને તમે એ સમજી લો, આને તમે બી સમજી લો. જો એફ આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ આઈ હોય તો શું થાય? એફ ઓફ એફ આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ આઈ. કરેક્ટ? કહી શકાશે? એફ એ 1 1 હોવાને કારણે એફ ઓફ એફ આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ આઈ. હવે વિચારો, નાવ આ ખાસ સમજો. એફ ઓફ એફ આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ આઈ નો અર્થ શું થાય? એફ ઓફ એફ આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ આઈ એનો અર્થ શું થાય? વિચારો તમે. બહુ સરસ વસ્તુ છે. ફરીથી એકવાર વિચારો તમે. આપણે વાત કરીએ એ પ્રમાણે એફ ઓફ એફ આઈ ઇઝ નોટ ઇક્વલ ટુ એફ આઈ મીન્સ એફ આઈ has a translation under F. કરેક્ટ? કારણ કે એફઆઈની વેલ્યુ એફઆઈ ઉપર એફ લગાડવાથી ફરીથી એફઆઈ રહેતી નથી, એટલે કે બદલાઈ જાય છે, એટલે કે ટ્રાન્સલેશન છે. હવે જુઓ, એફ આઈ ને ટ્રાન્સલેશન હોય તો જી માટે શું થાય? એફઆઈ એ એફ માટે કેવું છે? ટ્રાન્સલેશન. ધેરફોર એફઆઈ remains invariant under G. અને જો એફઆઈ એ જી માટે ઇનવેરિયન્ટ રહેતું હોય એનો મતલબ કે ચેન્જ થતો નથી.
અને ચેન્જ થતો નથી એનો મતલબ જી ઓફ એફઆઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? એફઆઈ જ થાય. એનો મતલબ કે જી સંયોજન એફ ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ એફઆઈ. આને આપણે ઇક્વેશન નંબર 2 કહી દઈએ. તમે જોઈ જુઓ આપણે આગલા પેજ ઉપર ઇક્વેશન નંબર 1 શું હતું? આપણું ઇક્વેશન 1 આવું હતું, એફ સંયોજન જી આઈ ઇઝ ઇક્વલ ટુ એફઆઈ. આવું આપણું ઇક્વેશન નંબર 1 પહેલા પેજ ઉપર હતું. તો જો ઇક્વેશન 1 ને 2 લઈ લો તો આ પણ એફઆઈ છે, આ પણ એફઆઈ છે. જી સંયોજન એફ આઈની વેલ્યુ પણ શું થાય છે? એફઆઈ. અને એફ સંયોજન જી આઈની વેલ્યુ પણ શું થાય છે? એફઆઈ. તો ધેરફોર ફ્રોમ 1 and 2 શું મળી ગયું આપણને? એફ સંયોજન જી ઇઝ ઇક્વલ ટુ જી સંયોજન એફ. કરેક્ટ? મળી ગયું. સિમિલરલી ફોર કેસ બી શું થાય? અહીંયા કેસ બીમાં આપણે એવું લીધું છે કે જીઆઈ ઇઝ નોટ ઇક્વલ ટુ વાય. તો જેમ પહેલામાં આપણે એફઆઈ ઇઝ નોટ ઇક્વલ ટુ વાય લીધું હતું એમ અહીંયા જીઆઈ ઇઝ નોટ ઇક્વલ ટુ વાય લઈએ અને એક્ઝેક્ટલી એવું ને એવું લખી જઈએ તો શું મળશે આપણને? હિયર ઓલ્સો આપણને એફ સંયોજન જી ઇઝ ઇક્વલ ટુ શું મળશે? જી સંયોજન એફ. કરેક્ટ? એફ અને જી તો બે અલગ અલગ વસ્તુ છે, નથી ફરક નથી પડતો. એક વખત તમે એફઆઈ ઇઝ નોટ ઇક્વલ ટુ આઈ લો તો જે વસ્તુ જી માટે કરી હતી એ આ વખતે વસ્તુ એફ માટે થશે. એનો મતલબ કે એફઆઈ ઇઝ નોટ ઇક્વલ ટુ આઈ હોય એ કેસમાં પણ આપણને શું મળી ગયું? કોમ્યુટેટિવ. જ્યારે જીઆઈ ઇઝ નોટ ઇક્વલ ટુ આઈ હશે તો એ પ્રમાણે આપણે એમાં પણ શું મળી જશે? કોમ્યુટેટિવ મળી જશે આપણને. અને હવે ખાલી એક જ કેસ બાકી રહ્યો આપણો, અને એ છે આપણો કેસ સી. આપણો કેસ સી શું છે? કે એફ ઓફ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ આઈ. તો કેટલું સિમ્પલ છે આ તો. ચલો જી સંયોજન આઈ શું મળશે આપણને? જી કમ્પોઝિશન એફ કમ્પોઝિશન આઈ. જી પણ એફઆઈની વેલ્યુ શું છે? આઈ. તો એફઆઈની વેલ્યુ શું થઈ ગઈ? આઈ. જીઆઈની વેલ્યુ શું છે? આઈ. તો આ શું થઈ ગયું? આઈ. અને એફ કમ્પોઝિશન જી આઈ લો તો શું મળશે આપણને? એફ કમ્પોઝિશન જી આઈ. એટલે કે એફ પણ જીઆઈ બરોબર શું થશે? આઈ. અને એફઆઈ બરોબર શું થશે? આઈ. તો બંને કેસમાં શું મળી ગયું આપણને? જી કમ્પોઝિશન એફ આઈ ઇઝ ઇક્વલ ટુ એફ કમ્પોઝિશન જી આઈ. એટલે કે જી કમ્પોઝિશન એફ ઇઝ ઇક્વલ ટુ એફ કમ્પોઝિશન જી. તો આપણે ત્રણે કેસ લીધા. ત્રણેય કેસમાં શું મળી ગયું આપણને? ધેરફોર ઇન all three possibilities શું મળી ગયું આપણને? એફ કમ્પોઝિશન જી ઇઝ ઇક્વલ ટુ જી કમ્પોઝિશન એફ. ધેરફોર એફ એન્ડ જી આર કોમ્યુટેટિવ. પણ આપણે એફ અને જી કેવા આપેલા હતા? ડિસજોઇન્ટ સાયકલ. એન્ડ ધેરફોર two disjoint cycles in Sn are always commutative. રાઈટ? આ આપણું થિયરમ પૂરું થઈ ગયું. તો બહુ જ ઇઝી વસ્તુ હતી અને તમને